नमः पार्वती पते हर हर महादेव। वसुदेवसुतं देवं कंचचारणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानंदम गाओ कृष्णं वन्दे जगद्गुरुं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयुतं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। चिन्ता विघ्न विनाशिनी मां कमलासनी चिंता विघ्न विनाशिनी माणि कमलासनी ऐ माणि मीशरे हति अंशवाहिनी ऐ माड़ी दुर्गा तुदे स्तुतिना भागरूपे तमारी सामे आनंद व्यक्त करी लो। पण मोरे પછી મોટા મોટપની મજા समरणु वाद्य नारायण वेली बनियल बेली भाव करेली बकेली खरेल करेली कमर करेली गंगा हेली साधेली बनी बंद करेली मान करेली होय सदेली गंगारी नामो लागली गंगा खंडी असुर विखंडी अवतारी माया असुर विखंडी अवतारी
આડા દરિયા માત સમરિયા વળને હેલી ગઈ વારે દર્દ ડાલે બેઠી હાલે નવ ધણને સાધર જળ પીતી મારદ પીતી સિંહમાં સીધી ભોજ કરી માં શું કીધું મોર પીછાળા શ્યામ સોકાળા ગોપ ગોવાળા નંદલાલા તમે દીન દયાળા કૃષ્ણ કૃપાળા રૂપ છાલા મદવાલા ચીતડું તોડી મટકી ફોડી ગયો ક્યાં તોડી ગીરધારી મારું ચીતડું ચોરી મટકી ફોડી ગયો થોડી ગીરધારી મોરલી લગાડી હોને જગાડી માયા લગાડી મોરારી ને માયા લગાડી મોરારી हिलाया गोकु आया छुप रैया जसोदा के जाया माखन खाया घेन झराया गोप भैया खूब खेल मचाया तिरी उठाया रास रसाया પૂજ્ય સંતો આપ વાલા બધાને ગમે એવા સ્વીટ સોબર અને નિખાલસ એવા વાલા બાળકો
મંચ ઉપરના કલાના ઉપાસકો, શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, સુરત વરાછા રોડ. આપ બધા જાણો છો ગુણાતીત બાળ સત્સંગ શિબિર 2017 વેસ્ટમાંથી બેસ્ટ બધી વસ્તુ બનાવી પોતાને લાભ થાય એટલું નહીં, બીજાને પણ લાભ થાય એવા તમે બધા હા લાંબા પગ કરીને બેસી શકાય બેફિકર. યોગ કરતા કરતા ડાયરો સાંભળજો. હા હા, તમારી મસ્તી ક્યાં હશે, કેવી હશે? નિજાનંદ સત્યનું દર્શન કરાવે એને આપણે શું કહી? સત્યનું દર્શન કરાવે એને આપણે શું કહી? ખબર છે? એટલે તમારી સામે તમને જો કે ડાયરાને તમારે કાંઈ બહુ રુચિ હોય પણ નહીં, મારે તમને વાતો કરવી છે, આનંદથી વાતો કરવી છે. બાલક બંદર એક સ્વભાવ, ગોસ્વામીજી એવું લખ્યું છે. કારણ કે તમારા મન ચંચલ હોય, તમે ભાખરી, શાક, સેવ ટમેટાનું ખીચડી, કઢી, છાશ, દૂધ આરોગીને આવ્યા છો ને? ઠાકોરજીના પુરામાં આપે જમાડ્યા છો? વેરી ગુડ. એટલે વિશેષ વિશ્લેષણો તમારી સામે કઈ બાંધવા નથી, મારે સીધી વાતોથી જ શરૂઆત કરવી તમારી. તમે ભણવા આવો છો કે તમને ભણાવવામાં આવે છે? પ્રશ્ન પહેલો મારો, પછી બીજી ચર્ચા હું કરું. ભણવા આવો છો કે તમને ભણાવે છે? ભણાવે છે. નહીં, મોટાએ બોલવા જરૂર નથી, આ લોકોનો પ્રશ્ન છે. તમે તો હવે બધા 11-12 નીકળી ગયા છો કોલેજમાં ને? વાહ વાહ વાહ, તો એમાં ક્યાં મારે કાંઈ વિચારવાનું જ રહ્યું. તમે ભણવા આવો છો કે તમને ભણાવવા માગે છે? ભણવા આવીએ છીએ. એટલે પપ્પા કહે છે એટલે આવો છો કે સંતો કહે છે એટલે ભણો છો? બે જાતે? હા હા હા. આપણી જાતિ કઈ? નહીં, નર જાતિ કે કઈ જાતિ? એમ પટેલી તો જ્ઞાતિ થઈ. એટલે મારા પ્રશ્નો તમારી સામે રહે, યાદ રાખજો. કારણ કે હું બહુ ભણ્યો નથી, પણ તમે જેટલું શાંતિથી આમ સહન શક્તિથી સાંભળશો એટલી તમને મજા આવશે. તમે લાંબા પગ કરો, હુઈ જાઓ, બગા ખાઓ, એની સામે મારો કોઈ વિરોધ નહીં હોય. કારણ કે એવું અહીંયા નથી, આવું અમેરિકામાંય બને છે. સ્વામી હમણાં હું ગયો હતો ને, ન્યાય છોકરા હુઈ જાય છે, કારણ કે એને ડાયરાને કાંઈ લેવા દેવા હોય નહીં. પણ તમે જે બાળ સભામાં બધા ભાગ લ્યો છો એ ઉત્સાહથી પૂજ્ય ગુરુદેવ નીલકંઠ ચરણ સ્વામી અને પૂજ્ય આ સંતો જે છે એની કૃપાથી હું અને તમે ભેગા થયા છીએ. હા, આમાં કોઈની કૃપાનું ફળ હોય ત્યારે એકબીજા મળે છે, યાદ રાખજો. તમે આ શિબિરમાં આવો છો, તમે સત્સંગનું બળ હોય ત્યારે તમે અહીંયા સુધી પહોંચ્યા હોય. નકર તમારી જેવડા છોકરા હજી ઘણા રખડે છે, એને લેશનય નથી આવડતું, લેશન કરવું નથી, ભણવું નથી, ભણવા દેવાય નથી. આ તો સીધી જ વાત છે. મારી યારે મારો એક મિત્ર ભણતો, 10 વાગ્યાની સ્કૂલ હતી, 11:30 આવતો, તો અમારા માસ્તર એને એમ કહેતા, અમારા સાહેબ એને એમ કહેતા, અમારા પ્રિન્સિપાલ, અમારા આચાર્ય એમ કહેતા કે 10 વાગ્યાની ટાઈમે સ્કૂલ શરૂ થાય છે અને તું 11:30 1.5 કલાક લેટ આવે છે, તો તું વહેલો આવતો. અને એનો એક જ જવાબ રહેતો કે સાહેબ તમારે નિહાળી ચાલુ કરી દેવાની, હું વહેલો આવું કે મોડો આવું. તેથી એને એટલું ભાન નહોતું કે આ સ્કૂલ છે, કારખાનું નથી. એટલે ટાઈમ, જો આપણા મા બાપે, આપણા માવતરે આપણને અહીં મોકલ્યા હોય, યાદ રાખજો, અત્યાર સુધી આપણા માવતર આપણે જ્યાં સુધી કમાઈ નહીં ને ત્યાં સુધી આપણા માટે એટીએમ હોય. શું હોય? એટીએમનો મિનિંગ
માગો ઈ મળે. મળે છે ને? પૈસા મમ્મી આગળ માગો તોય મળે, પપ્પા આગળ માગો તોય મળે, પણ તમે જ્યારે કમાતા થાવ ત્યારે એ મા બાપના પાછા તમે આધાર કાર્ડ બનજો. શું બનવાનું? આધાર કાર્ડ એટલે સમજાય તો તાળી પાડવાની. હું તાળીનો બહુ આગ્રહી માણસ પણ નથી. તમને બેને ન સમજાણું ને, મને નથી સમજાણું. એટલે આ ઝીણી ઝીણી વાતો તમારી સામે મારે આ વહેતી કરવી છે. હોસ્ટેલમાં બાજુમાં સ્કૂલ, આ બાજુ હોસ્ટેલ, એમાં એક માસ્તર એક વિદ્યાર્થીને ઊભો કર્યો. એક 3 ફળના નામ આપ. આ તો ગામડાનો વિદ્યાર્થી. આમ સાહેબ લખો. એ કે લખવાનું ન હોય બેટા, તું બોલી જા. સાહેબ પછી તમારે વળી શરૂમાં પછી તમે લખશો નહીં તો પછી વચ્ચેથી તમારે બુક અને પેન લેવું પડે. એની કરતાં સાહેબ તમે થોડુંક આમ બુક ને પેન લઈને બેસો ને. હવે બોલવા માંડ. એટલે વિદ્યાર્થીએ પેલા ફળનું નામ આપ્યું. લખો સાહેબ. લખવાનું ન હોય બોલ. બોલું બોલ. લખો. લખવાનું નથી કીધું, તું બોલ. અને વિદ્યાર્થી બોલ્યો હાંગરા. તો સાહેબની કાનની બુટીઓ હલવા મળી. કા હાંગરા થાય ક્યાં? તો કે સાહેબ હવે તમે બુક અને પેન બે વસ્તુ લ્યો. સાહેબને નો છૂટ કે બુક લેવી પડી, પેન લેવી પડી. લખ્યું ફળ નંબર 1 હાંગરા. ક્યાં થાય? બોલો કે સાહેબ ખીજડે. લખો ખીજડો. ખીજડો. ફળ નંબર 1 હાંગરા. બીજું ફળ પવડા. એ ક્યાં થાય? બાવળીએ. સાહેબે લખ્યું ફળ નંબર 2 પવડા થાય બાવળીએ. ત્રીજું પીલુડી. ઈ ક્યાં થાય? તો કે બેની વચ્ચે. પછી વિદ્યાર્થી તો બેસી ગયો. પછી સાહેબે કીધું કે ઉભો થા. કેટલા વર્ષથી અહીંયા ભણે છો? બોલો સાહેબ 3 વર્ષથી. વતન કયું તારું? સાહેબ ભાલ. એ કે તો બેસી જા. ભાલ પ્રદેશ યાદ છે ને તમને? ધોળકાથી ભાવનગર જાઓ એટલે આણકોરથી, વલભીપુરથી આ બાજુથી, ઉલકોરથી આ બાજુ, અધેળાઈથી આ જે પટ્ટી છે ને એને ભાલ કહેવાય. ભાલમાં પહેલાં કાંઈ બાવળ સિવાય કાંઈ થતું નહીં, ખીજડા સિવાય કાંઈ થતું નહીં, પીલુડી સિવાય કાંઈ થતું નહીં. આ તો હવે થોડોક વરસાદ પડે છે અને નર્મદા ત્યાં સુધી પહોંચી છે એટલે બધું લીલું થાય છે. તમે કુરકુરિયા ખાધેલા? એમ હા પાડો તો એક હારી પાડો. બરોબર. કેવા હોય છે? વાંકા છૂકા. બરોબર છે. સ્વાદમાં કેવા હોય છે? ખાટા મીઠા. અમે ખાધેલા 35 વર્ષ પહેલા. તો તમને એમ થાય 35 વર્ષ પહેલા નમકીનની કોઈ ફેક્ટરી નહોતી? ના. કુરકુરિયા આવ્યા ક્યાંથી? આ પ્રવાહી કુરકુરિયા હતા. અહીંયાથી આમ પ્રવાહ આવે હતા ને એવા જ લાગે. કોઈક દી પ્રેક્ટિકલ કરજો, કોઈ ઘરે ન હોય ત્યારે. એક કુરકુરિયું લેવાનું, ખાટા મીઠા જ લાગે. એટલે તમે સ્માર્ટ છો, એટલે તમે સ્વીટ છો, કારણ કે તમે બહુ ચોખ્ખા છો. તમારી જેવડા અમે બધા હતા ને ત્યારે આવું કપડું નહોતું. તમારા બરમુંડામાં તો 12 મહિનાના અમારા કપડા આવી જતા એક બરમુંડામાં. આ પાકું છે. પણ 4થા ધોરણમાં એક કવિતા આવતી. બળદ દોડે શિંગડા ડોલે, બળદ દોલે શિંગડા ડોલે, અમે ઊની ઊની નું માનાતા હતા વાવા વંટોળિયા. આભ તપેલો, તાપ તપેલો, આભ તપેલો, તાપ તપેલો, અમે રોટલી ને ગોળ ખાતા તા વાવા વંટોળિયા. આમાં કેટલા વ્યક્તિઓ પોતાના પપ્પાને જોયા છે નાખોરા ઢળતા? હા, ઊંચી આંગળી કરો. વેરી ગુડ. સરસ. આ ટેવ પપ્પા થયા હોય ત્યારની ન હોય. હો, એક વસ્તુ યાદ રાખજો. આ ટેવ આપણે બાળપણ હોય ને આપણું, બહુ સાંભળજો, બાળપણ હોય ત્યારથી આ ટેવ આપણી હોય. આ નાના નાના બાળકો છે ને એની આ સ્વરનળી છે ને એકદમ કોમળ હોય. તમારી સ્વરનળી કોમળ હોય.
તમે કઈ રીતનું બોલે? સાહેબ સ્વામી જય સ્વામિનારાયણ, કેમ છો સ્વામી? આ કોમળતા છે, ગળાની કોમળતા. કારણ કે આપણે નાના હોય છીએ, માએ બહુ હિચકાવ્યા હોય. દોઢેક વર્ષના આપણે હોય ને, દોઢેક વર્ષના, એટલે આપણે કહણતા હોય શાળાની ગુલાબી ટાઈટમાં. હુઈ જા. ભણાવતા ભણાવતા સાહેબ હુઈ ગયા. ચાલુ સ્કૂલે આમ, અને નાખોરા ઢળતા હતા. એમાં બીજા ધોરણના નાના નાના વિદ્યાર્થીઓ, હવે જોજો, એકે બીજાને કીધું, સાહેબ હુઈ ગયા હોય એવું લાગે છે, હું જગાડી આવું? બોલો કે નહીં હો, સાહેબ નું મગજ બહુ ગરમ છે, તારે જગાડો હોય જગાડ. પણ તોય બાળક પહોંચી ગયું ને. સાહેબ ઊભા થાવ ને, હું ભણાવવાનું, હું ભણવાનું, પછી હુઈ જાવ. સાહેબે જવાબ દીધો, સૂતો નથી, હુઈ ગયા તોય. ઉપર ગયો તો. ક્યાં? ધાબે. ધાબે નહીં બેટા, સ્વર્ગમાં. પછી બાળકને વાતમાં રસ પડ્યો. ત્યાં શું હોય સાહેબ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, માં શારદા. પછી હું કરો સાહેબ ને જઈને? કરવાનું કાંઈ ન હોય બેટા, એ લોકો ભણાવે એ હું ભણું, અને પછી હું તમને ભણાવું. તો હુઈ જાવ સાહેબ. એમ કરીને લેંગે આમ કરીને બે ગુગાય સોપડતો ગયો. હવે જે વિદ્યાર્થી ના પાડતો તો એ 10મે દી હુઈ ગયો. સાહેબને એમ થયું, મારો ચતુર વિદ્યાર્થી, આવો બાહોશ વિદ્યાર્થી ચાલુ સ્કૂલે સુઈ જાય. વાત્સલ્યભાઈ વાહમાં હાથ મૂકી કીધું, એ ઊભો થા. હુઈ નહીં ગયો કઈ? એલા હુઈ ગયો તો? હુઈ નથી ગયો. હુઈ ગયો હું જોઉં છું. ઉપર ગયો તો મને એમ કે મારા સાહેબ રોજ થાકી જતો હોય તો હું એક આંટો મારી આવું. ક્યાં ગયો તો? ઉપર. ઉપર એટલે સ્વર્ગમાં ગયો તો. હા પછી? કાંઈ નહીં, બ્રહ્મા, વિષ્ણુ, શંકર દાદા, શારદામાં બધાને મળ્યો. હા તે શું કીધું? કાંઈ નહીં, મેં પૂછ્યું મારા સાહેબ આવે? ખોટી ના છો, કોઈ નથી જાતું. સાહેબની બદલી કરાવી દીધી. બોલો લ્યો. સત્યનું દર્શન કરાવે એનું નામ ઈશ્વર, સત્યનું દર્શન કરાવે એનું નામ બાળક. ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં, હાવ યમથે યમથી મોજ આવે નહીં. ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં, હાવ યમથે યમથી મોજ આવે નહીં. આ જીતુભાઈ પટણી છે, મજીરા વગાડે, એને જોરદાર તાળીઓથી બતાવો. તબલા પર ચિમનભાઈ વાઘેલા છે, બેન્જો પર ત્રિલોકભાઈ વાઘેલા છે, અને મારી સાથે એક મારા પરમ સ્નેહી મિત્ર ભાવિકભાઈ બલર, એ પણ તમને હાસ્યની થોડી ઘણી વાતો કરશે. તમે દરિયાના તળિયાને જોયા છે ક્યાં? 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 મરજીવા વિના મોતી પામે નહીં, મરજીવા વિના મોતી પામે નહીં, હાવ યમથે યમથી મોજ આવે નહીં, હાવ યમથે યમથી મોજ
વર્ષે સ્વામી ગણપતિ પધરાનું વિસર્જન કરવા જતા હતા. એટલે અમારી સોસાયટીમાંથી ગણપતિ દાદાના નામ લઈને નીકળ્યા, ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. બાજુની સોસાયટી વાળો એક ભાઈ મારી જ જેવડો આવ્યો, પણ બિચારાકની જીભ જલાય મને ખબર નહીં. મારા કાનમાં આવીને મને કે ગમો ગમો. મેં કીધું એ મને કે હું ગણપતિ આવું કે તમે મોરિયા પગી જાવ છો, અને હું મોરિયા આવું કે તમે ગણપતિ આવો, મારે ભેગું કેમ કરવું? કારણ કે જીભ ચલાતી હતી. આપણે ગણપતિ બોલી, હજી ગ બોલે કે આપણે મોરિયા પગી ગયા હોય. એડજસ્ટ કરતા શીખજો. એડજસ્ટ શું? એડજસ્ટ. જો બચપનમાં પ્રેમ કરે, બધાય તમને ચાહ ના કરતા ને. અમારો ભાણી અત્યારે એમાંય વેકેશન ગયું, મામા મહિનો. કેટલા જણા મામાને ત્યાં ગયા હતા? વેરી ગુડ. બધાય હાલો મામા ન્યા. ₹1 મમ્મી આગળ માગે અને મમ્મી આપી દે, અને પપ્પા આગળ 5ની નોટ માગે ને પપ્પા નો આપે, એટલે છોકરા ગાતા ગાતા નીકળે. મારા પપ્પાની તબિયત ઠીક નથી, મારી મમ્મીને એની બીક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી. કાકા કોલેજ જાય છે, મન મનાવતા થાય છે. ઓલું સરગતી કંપીક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી. વાહ વાહ. તમે તો યાર આમ મામા મને એમ થાય કે વાહ, એક એક જલેબીનું ઘૂંસળું આપી દઉં તમારા મોઢામાં, એટલો આનંદ થાય. હાલવા જો. વાહ વાહ. જલેબી, આ જલેબી છે, યાદ રાખજો. આખું વિશ્વ ગોળ છે. મને એક જણો સમજાવતો હતો, મને કે આખી દુનિયા ગોળ છે. મેં કીધું કઈ રીતે? મને કે આમ આપણે રસ્તામાં જતા હોય અને ઉંદરડી નીકળે, ઉંદરડીથી કોણ બીવે? મેં કીધું એ તો સ્ત્રી બીવે, બાયુ માણા બીવે, લેડીઝ બીવે. હવે ઈ ઉંદરડી રસ્તા ઉપર જતી હોય અને બિલાડીને ભાઈ જાય તો કોણ બીવે? મેં કીધું ઉંદરડી. હવે ઈ બિલાડી રસ્તા ઉપર આમ જતી હોય ને આમથી કૂતરો આવે તો કોણ બીવે? મેં કીધું તો બિલાડી. હવે ઈ કૂતરો આમ જતો હોય ને આપણને વાળી જાય કોણ બીવે? મેં કીધું કૂતરો. આપણે આમ જતા હોય ને કોઈ બેન આમ આવતી હોય, કોઈના ધર્મપત્ની, કોણ બીવે? મેં કીધું પુરુષ. મને કે થઈ ગયું બધું ભેગું. દુનિયા ગોળ છે, પણ આ તમને અત્યારે નહીં કાંધે પડે, હજી બહુ વાર છે. તો મારું સૂત્ર હતું, યાદ રાખજો. બચપનમાં પ્રેમ કરે. તમને બધાય પ્રેમ કરતા હોય. મારો ભત્રીજો, મારો ભાણિયો, મારો દીકરો, મારો કુડકુડિયો, મારો ટીંગિયો, મારો પછી યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, યાદ રાખજો. પછી ગઢપણ આવે. ગઢપણ એટલે વૃદ્ધાવસ્થા. તો એ પ્રેમની ચાહ ના હોય. એટલે તમારું હજી બાળ માનસ, એમાં અમારે કેવી કેવી વાતો કરવી તમારી સામે. કારણ કે તમને તો અત્યારે હું આમ ગીતોની મજા આવતી. તમે ડાકલા સાંભળ્યા હોય, તમે ગીતો સાંભળ્યા ને બધા. હા હા હા. એમાં બહુ રુચિ ઓછી ધરાવવાની. સત્સંગ થતો હોય, ભગવાનની વાતો થતી હોય. હા, એ કે રોજ થાય છે વાતો, કે રોજ થાય. બાળકો હજી સુધીમાં કોઈને પહોંચવા નથી દીધા, એનું નામ બાળક. સ્વામી આની બાળતા તો કઈ બીજી વાતો ન કરાય, નકર તરત એમ કે ભાઈ હવે એ તો બધું ખોટું છે. કે હા, એક છોકરાને મેં કીધું તું માની લે કે હું તને 3 સફરજન આપું તો કેટલા થાય? મને કે 4. મેં કીધું મારી ગણતરીમાં ભૂલ છે કે આને આવડતું નથી? મેં કીધું એક કામ કર, હું તને 5 કેળા આપું તો કેટલા થાય તારી પાસે? મને કે 6. હું આમ માથું ખંજોળવા મળ્યો. મેં કીધું આને 3 સફરજન આપું તો એની પાસે 4 થાય, 5 કેળા આપું તો એની પાસે. મેં કીધું કઈ રીતે? મને કે એક તો હું ઘરેથી ન લાવ્યો, મારી બાએ મને લંચ બોક્સમાં તો આપ્યું જ હોય સફરજન, એટલે એને પહોંચી ન કે. કારણ કે આગવી બુદ્ધિ છે આ બધી, આગવી બુદ્ધિ છે સાહેબ.
પણ તમે દરિયાના તળિયાને જોયા છે ક્યાં? મરજીવા વિના મોતી પામે નહીં, અને હાવ અમથે અમથી મોજું આવે. વાહ વાહ. એક જણો દરિયામાં ડૂબતો હતો, એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આમ જો તને ખીચડી ખવડાવું, ખીચડી. એટલે ભગવાને આમ કરીને આમ કાંઠે ઘા કરી દીધો. કાંઠે ઘા કર્યા પછી આમ પાછો ભગવાનને કહેવા મળ્યું ખીચડી, એમ ખીચડી. આમ કરીને આમ પાછો નાખી દીધો. એટલે સુધી પાણી આવ્યું કે હું તો એમ કહેતો ખીચડી એટલે વઘારેલી ખાધી એમ એમ. ઉતાવળ કરો માં, તમે ઉતાવળ કરો માં. અને બહુ હાસી વાત છે. આમ બોટમાં છે ને, આમ બોટમાં 3 જણા જતા હતા. એક પંજાબી હતો, એક મરાઠી હતો, અને એક કાઠિયાવાડી હતો. એમાં જીન આવ્યું, જીન કે તૈણેને મારી નાખું. કે પણ શું કામ? અમારો વાંક શું? તમે ગમે એ વસ્તુ આમાંથી ઘા કરો અને હું ગોતી ન લાવું તો તમારો ગુલામ, નકર તમને હું મારી નાખું. મારવાડી આમ ખિસ્સામાંથી આમ 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 હાથ નાખીને આમ રૂપિયાનો ઘા કર્યો દરિયામાં. જીના આમ 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 કરતું કરતું રૂપિયો લાવીને દીધો, એક ઓછો. પંજાબી હતો, એને આમ માથાના વાળ કાઢીને આમ નાખ્યો હતો. બોલે આમ કરી આમ વાળ લઈને કાઠિયાવાડી ખબર નહીં ખિસ્સામાંથી આમ નાખ્યું. આમ 3 કલાકે જીન આવ્યો. મેરે આકા કામ બતાવો મેરે આકા. પછી જીને પૂછ્યું તેવી વસ્તુ હું નાખી મને જડી નહીં. એટલે કે માથાની ટીકડી આવે, આમ પાણી અડે ને એટલે હાવ પાણી થઈ જાય. આનું નામ કાઠિયાવાડી. કોઈની ઝપટમાં ન આવે એનું નામ કાઠિયાવાડી. જો એક વસ્તુ યાદ રાખજો, ગુમાન પોતાનું હોવું જોઈએ, અભિમાન અપનાપનનું હોવું જોઈએ. અભિમાની નહીં, અભિમાન. કારણ કે અભિમાની અને અભિમાનમાં બહુ ફેર છે, યાદ રાખજો. તમે હરેક સલૂનમાં વાળ કપાવા જાઓ છો, હરેક સલૂનમાં બધા જુદી જુદી રીતે કાપે છે. કાપે છે ને? કાતર તો એક હરખી જ હોય છે, છતાં કેમ જુદી જુદી રીતે કાપે છે? કારણ કે માણા ફરી ગયો છે. રાઈટ? જો જો ઈ આમ આમ કરે, બરોબર છે. એને બધી વાતની ખબર જ છે. હા, કારણ કે આ મોબાઈલ આવતા લગભગ માહિતી, આમાં મોબાઈલ કેટલા જણા વેકેશનમાં યુઝ કરેલો પપ્પાનો? લગભગ 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 લગભગ. વાહ, બસ. વાહ. એ મારા માનસંગ વીરા તને ગાડી લઈ દઉં. એ ગાડી લઈ દઉં તને, ઓડી લઈ દઉં મારા માનસંગ વીરા તને ગાડી લઈ દઉં. આવું ગમે એમને? મામાન્યાજી આવ્યા ને બધા. એકાદી બે વાતો કરી ભાવિકભાઈને મારે વિનંતી કરવી છે. જોક્સ તમારી આવે, કારણ કે આમાં ઊંડી વાતો કરશું તો તમને એમ થાય કે હું માંડી છે આમાં એની. પણ યાદ રાખજો, જે કાંઈ બોલાય છે સત્યતાના આધારે હોવું જોઈએ. તમે જેમ જેમ મોટા થાઓ ને એમ તમને બધું નોલેજ આવશે દુનિયાદારીનું. જોકે આમ તો નોલેજ દેવાની તમને જરૂર જ નથી,
કારણ કે અત્યારે આ બધું નોલેજ વાળું જ છે. પણ એક વસ્તુ સત્ય છે સાહેબ, બગસરા નામ સાંભળ્યું ને? એના દાગીના મળે ખોટા, એ ખબર ને તમને? બગસરાની લક્કી મળે, બગસરાની વીટી મળે, બગસરાની પહોંચી મળે. હા, એ ફરમાઈશ લઈ લઈશ. બિલકુલ બિલકુલ. બગસરાના ખોટા દાગીના લેવા હોય તો પૈસા કયા જોઈ? હાચા જોઈ. એમ આશરો કોનો કરાય? હાચાનો. સત્યના આશરે હું ને તમે બેઠા છીએ. દાગીના ખોટા લેવા હોય તો એ પૈસા હાચા જોશે ને જોશે. હા, મારી હારે મારો એક મિત્ર બાલો ભણતો 5માં. બહુ બેચારો કામ થોડોક જીભ જલાતી. તમારી જવડા અમે હતા ને, પછી આમ રિસેસમાં કૂવાના કાંઠે લઈ જતો. તલતા તો ને ઓલે પાણીમાં તલતા. એટલે કીધું અમને નથી આવડતું, તું વાત તલાવતો, તમને પાણીમાં તલતા નથી આવડતું, દોતા આવ. એટલે બધાય પાણીમાં ડોકાય. છે પાણી છે, જાઓ ગલેથી લાંધવું લઈ આવો. એ રાંધવું એ લાંધવું કહેતો. પછી એક જણો રાંધવું લઈ આવે, એક શેડો આમ પકડે, એક પાણીમાં જવા દે, દોતા આવ. પાછું બધાને ડોકાવાનું. અજ્યું ખેંચી લીધું. ચાલો પાણીમાં તલવાની લીત હું તમને દેખાલું. એક છેલ્લો માલી તલે બાંધો, એક સામે ગુંદો હતો, ગુંદો એને દૂંદો કહેતો. 2 ગાંઠું ગુંદે વાળી, 1 ગાંઠ હાઈ વાળી, જાય માં કાળી કરીને પીડ્યો. પણ ગુંદે બાંધું હતું ને એટલું છેટો રહ્યો પાણીથી. પછી કૂવામાં હરેડાટી બોલ્યો, ખેંચી લ્યો, મને થેતો અને ખેહો. પણ જડ ઉજાડે ત્યાં તો આમ રક્તની ધારા વહેવે. 35 વર્ષ પછી મને એ બાપુનગર અમદાવાદમાં ભેગો થયો. અને પછી મેં એને પૂછ્યું, મેં કીધું પાણીમાં તરવાનું કેમ? મને કે હું તો બાથરૂમમાં જાઉં તો તબે ના આવું. ફુવાલા હેઠે નહીં, બોલો. પાણીથી ડઘાઈ ગયેલો ભાઈ. નથી એક છોકરો ગાળ્યું બોલતો ત્યારે એની મમ્મીએ તમાચો માર્યો. આવું શીખવાડે તમને સ્કૂલમાં? છોકરાએ રોતા કીધું, અમે સ્કૂલમાંથી આવું શીખીને નથી આવતા, તમે ને પપ્પા ઝઘડો છો ને એમાંથી શીખ્યા આ બધું. સ્કૂલમાં ગાળુનો પીડિયર આવતો જ નથી. આવે છે કે ચાલો ભાઈ આજે 2 કલાકનો એ પીડિયર આપણે રાખી દઈએ, મન ફાવે એવી બોલવાની. એ પીડિયર ઘરે આવે સાહેબ. બહુ સારી રીતે તમે બાળ સભામાં બધા જાઓ છો, આવો છો, હરિનું નામનું ઉચ્ચારણ કરો છો. આવો 1 મિનિટ તમારી આગળ ધૂન ગવડાવું. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. ઓય મિથુન, તાળી પાડ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ નારાયણ.
બોલો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, બોલો સ્વામી નારાયણ, બોલો સ્વામી નારાયણ. મારી હારે બોલો સ્વામી નારાયણ, બોલો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. જય સ્વામિનારાયણ, 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 જય સ્વા
સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ. મજા આવી? હા, માના આમ ખાઈને બોલો, મજા આવી? તમે મારા દેવના દીધેલ છો. આપણી માવું ગાય આપણા માટે આવું. આવ્યા છો તો અમર થઈ રેજો. તમે મારું ફૂલ વિહોણું છો. કેવા કેવા અરમાન મા બાપે ઘડ્યા હોય આપણી માટે, સંતોએ કેવી કેવી પ્રાર્થનાઓ આપણા માટે કરી હોય કે આ બાળકો હજી ગણે, હજી ભણે, હજી દુનિયા ઠેઠ દુનિયા ચંદ્ર અને સૂરજ સુધી પહોંચીશ, તો આ બાળકો કેમ નહીં? આમાંથી કોઈ મોટા થશે ત્યારે કોઈ અધિકારી, કોઈ એવી ડિગ્રી પ્રાપ્ત કરીને જશે, દુનિયાનો સર્વશ્રેષ્ઠ માણા ગણાય. માણા થાજો. સંપત્તિવાન તો બહુ છે દુનિયામાં, માણા થાજો. શું કીધું? માણા થાજો. સંપત્તિવાન ગણાય છે, માણા થવું એ અઘરું છે. એક છોકરો બીજા છોકરાને પૂછતો હતો, તારા પપ્પા શું કરે? કે મારી બા કે એમ કરે. એમ કે ગેસનો બાટલો લઈ આવે, લઈ આવે. આ તો બાળકોની ભાષા છે ને સાહેબ. પણ બહુ સત્ય છે સાહેબ. 8 વર્ષનો એક છોકરો, વાત ઉપર થોડુંક ધ્યાન દેજો તમે. મારી બધી વાત દાંત કાઢવા જેવી નહીં હોય, થોડીક હૃદયમાં દબાવ જેવી હશે. 8 વર્ષના છોકરાને એક વડીલ રસ્તામાં મળે છે. પછી એને પૂછ્યું, તારી તબિયત સારી? બિલકુલ. તારી માનું અવસાન થયું, તારી મા તને યાદ આવે છે? આંખમાં જળજળી આવી ગઈ, આવે છે. તારી નવી માં કેવી છે? જૂની માં, સ્વર્ગવાસ થયેલી માં અને આવનારી નવી મામાં ફેર શું? અને બાળકે જવાબ આપ્યો કે મારી નવી માં હતી ને ખોટા બોલી, મારી જૂની માં હતી ને મરી ગઈ ને સ્વર્ગવાસ થઈને ખોટા બોલી બહુ હતી. ઓલા વડીલને કડી કેમ થયું? મરેલી માને તો ખોટા બોલી માને છો? તો કે આ નવી માં, તો કે હાચા બોલી છે. તો કે કઈ રીતે? તો કે બપોરના 12 વાગે આવું, મારી ગુજરી ગયેલી માં મારી સામે આમ જોવે અને મને એમ કે આજ તને જમવા નથી દેવું, પણ 12 ને 10 થાય એટલે થાળી લઈને સામે બેસી જાય, આંખમાંથી આંસુની ધાર થાય કે તું નહીં જમ ક્યાં સુધી મારા ગળાએ ઠોકોળિયો નહીં ઉતરે. આવી ખોટા બોલી બહુ હતી. અને આ નવીમાં તો કે હાચા બોલી છે. હું કોક દી 12:30 ઘરે જાઉં અને મને એમ કે આજ તને કાલ બપોર સુધી જમવા નહીં મળે એટલે બીજે દી બપોર સુધી મને જમવા નથી દેતી. આવી હાચા બોલી છે. મોઢે બોલું માન હાચે નાનપણ સાંભળે પછી મોટેપણની મજા એ તો કડવી લાગે.
કારણ કે બાળ રમત, યુવા રમત અને બુઢા રમત, આ ત્રણ જીવનની રમતો આવે. તમે જો બાળકો રમત કરતા હોય, તમે કોકની ફોર વ્હીલની હવા કાઢી નાખો ને તો આનંદ બહુ આવે. કોઈ કાઢેલી આમાંથી ભાઈ? ઊંચી આંગળી કરો. કોની કોની હવા સાયકલોમાંથી કાઢેલી? જવાદય સ્વામી. આમાં તો પરીક્ષા થાય ને બધા. સ્વામી કાઢેલી. આમ તો સ્વામી એમ કે છે કે બરોબર. આમાં સાચું કેવું, આપણે તો રેકડાની કાઢેલી ભાઈ, રેકડાની હવા કાઢેલી. એટલે આમાં બાળપણ આવું જ હોય, નિખાલસપણે. એટલે ભાવિકભાઈ, આ વરાસાની ટ્રાફિકમાં મને એક જણો કહેતો હતો, મને કે આ આપણે ફોર વ્હીલ લઈને જવું એની કરતાં બાહુબલીનો ભલ્લાનો રથ લઈને નીકળી જવાય. હરાડ 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 હરાડ. વાત એ સાચી, પણ એવા રથ આપણી પાસે ક્યાં છે? હા, એટલે કવિતાઓ ઘણી છે, વાતો ઘણી છે, બાળ વાર્તાઓ આપણે ત્યાં ઘણી છે. આપણે ત્યાં વાર્તા આવતી ખબર, ચકી લાવે ચોખાનો દાણો, ચકો લાવે મગનો દાણો, બે બનાવી ખીચડી. પછી કે ચકો હુઈ ગયો. ચકાઈ હુવાનું જ કામ કર્યું છે. શું કામ? ચકા એટલે આપણે યાદ રાખજો, પુરુષ વાક્ય છે આ. ચકી સ્ત્રી પુરુષની વાત નથી સાહેબ, આ તો મારા ને તમારા જીવનના દર્પણની વાત છે. એક મગનો દાણો લાવે, એક ચોખાનો દાણો લાવે, પણ ચોખો ન રહ્યો. શું કામ? મગારી ભળી ગયો એટલે ખીચડી થઈ. નકર ચોખાનો દાણો આય લાગે એટલે ખબર પડી જતી ક્યાંય મંદિરે ગયો હશે, શુભ કાર્યમાં ગયો હશે. એવી ઝીણી ઝીણી વાતો લઈ અને ભાવિકભાઈ બલનને હું વિનંતી કરું, જોરદાર તાળીઓથી આપણે વધાવો ભાવિકભાઈ બલન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ નિર્વિઘ્नं કુરુ મે દેવ નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. સ્વામીજીને વંદન. મજા આવી ને બાળકો? બહુ મજા આવી. આમ તો હું કોઈ એવો કલાકાર છું નહીં ને કલાકાર જેવો મારો આકાર નથી, લાગે છે. અને તમે સમજો એટલું હું બેકાર નથી. અને બાળકોમાં તો ખરેખર આ પહેલો પ્રોગ્રામ છે ને મજા આવશે એવું લાગે છે. અને બાળકો તો અમારે જીતુભાઈ મંજીરા વગાડે તો એટલા આનંદમાં આવે છે, તો અમે બોલશું તો આનંદમાં આવશો જ ને. હા બસ એમ. ઘનશ્યામભાઈ તમને ખબર નથી પણ હમણાં એક ઘટના બની ગઈ. આપણો કાર્યક્રમ શરૂ થયો એ પહેલાં હું ઓલા સ્વામીજી અહીંયા ઊભા હતા ને, એટલે એક બાળક આવ્યું, એ કે અમે ઘનશ્યામભાઈને જોવા આવ્યા છે. મેં કીધું જોવા નહીં, સાંભળવા. કે ઘનશ્યામભાઈના લગ્ન થઈ ગયા, 3 છોકરા છે. એટલે જોવા નહીં, તું સાંભળવા કે. આમ તો હું જ્યાં જાઉં ત્યાં એક મારા મિત્ર નાથાની વાત બધે કરતો હોઉં છું. ને આજે બાળકોને વચ્ચે કાર્યક્રમ આપવાનો છે તો મારે નાથાને તો યાદ કરવો જ છે. મારો એક મિત્ર છે નાથો, અને શરીરમાં હાવ પાતળો, આ લીલા ટી શર્ટ વાળો છોકરો બેઠો એટલો પાતળો. વરસાદના 2 સાંટાની વચમાંથી વયો જાય તો એ પલ્લે નહીં એટલો પાતળો. એટલે સમજી ગયા તમે. એમાં એક દિવસ હાયલો જતો હતો એટલે મેં કીધું નાથા તું ક્યાં જાશો? મને કે હું લોહી દેવા જાઉં છું. મેં કીધું તારું આ શરીર આમાં તું શું લોહી દેવાનો? મને કે નહીં લોહી દેવું જ જોઈએ. મેં કીધું આ દેવું જ જોઈએ પણ કાંઈક શરીરમાં હોવું જોઈએ ને તો લોહી દેવું જોઈએ. મને કે નહીં હું આપવાનો. એટલે એ તો ગયો અને હાંજે મને હામો મળ્યો. એટલે હાંજે હામો મળ્યો એટલે મેં કીધું નાથા લોહી દીધું? મને કે હા દીધું.
2 બોટલ દીધું. મેં કીધું શું વાત કરે, તારા શરીરમાં 1 બોટલ તો લોહી નહીં હોય. નહીં કે મેં 2 બોટલ લોહી દીધું. મેં કીધું પછી કે હું બેભાન થઈ ગયો. મેં કીધું પછી કે એ લોકોએ મને 4 બોટલ ચડાવ્યું, ત્યારે હું ભાનમાં આવ્યો. એટલે આમાં એ દેવા ગયો તો કે લેવા ગયો તો એ નો સમજાણું. હા, એક દિવસ નાથો અમારે ઘરમાં પંખો રિપેર કરતા કરતા પડ્યો. એટલે અમને એમ થયું એને શોર્ટ લાગ્યો. એટલે 108 બોલાવી. આપણે તો 108ની સુવિધા બહુ સારી આવી ગઈ છે, ફટાફટ આવી જાય 10 મિનિટમાં. એટલે 108માં નાખીને એને અમે લઈ જતા હતા. એમાં એ જાગ્યો. એટલે એ જાગ્યો એટલે મેં કીધું નાથા તને શોર્ટ લાગ્યો તો ઓલો પંખો રિપેર કરતો તો? ના એ કે એવું કાંઈ નથી. મેં કીધું તો તું આ પડી ગયો, બેભાન થઈ ગયો? અરે મને કે પંખો રિપેર કરતા કરતા મારી આ બગલ હું ગાઈ ગઈ, હું એનો બેભાન થઈ ગયો. એક દિવસ મને હામો મળે. મેં કીધું ક્યાં જાશો? મને કે દાંતીઓ લેવા. દાંતિયાનો દાંતો ખરી ગયો. એટલે ભલા માણસ, મેં કીધું કાન ખજૂરાના પગની જેમ દાંતિયામાં એટલા બધા દાંતા આવે અને દાંતો એક ખરી જાય ને તું દાંતિયો લેવા ઉપડ્યો. પણ મને કે સેલ્લો જ હતો. એટલો તો ઈ લોભ્યો. એક દિવસ ટૂંકા વાળ કરાવીને આવ્યો. મેં કીધું આ વાળ એટલા તારા ટૂંકા કેમ છે? મને કે એમાં એવું છે, હવારમાં વાણંદે દુકાન ખોલીને હું પોગી ગયો બોણી કરાવવા અને વાળ કપાવીને ઊભો થયો ને મેં 50 નોટ આપી. વાણંદ કે 30 રૂપિયા થાય. એટલે મેં 50ની નોટ આપી. કે છૂટા નથી, આ બોણીનો ટાઈમ છે, મારી પાસે છૂટા જ નથી. બોલો કે છૂટા મારી પાસે નથી, હું કરશું? આજુબાજુમાં પૂછ્યું. એ કે ભાઈ તારે બોણી છે, એમ અમારે બોણી છે, હજી અમારે થઈ નથી, છૂટા નથી. તો નાથો પાછો બેસી ગયો. એ કે તો કામ કરે 20 રૂપિયાના બીજા કાપી નાખ. આ એના ટૂંકા થયા. તો મેં કીધું હારું થયું તું હોની નોટ લઈને નહોતો ગયો. તું તો હાવ ટકો કરાવીને જ આવે ને. હા, અને નાથાનું અમારે વ્યવહાર થતું નથી. એક દિવસ તો મારી પાસે આવ્યો. મને કે મને કોઈ પવણાવશે નહીં એવું લાગે. આ મારા બાન મારા બાપા મારું થવા નહીં દે, મને પવણાવશે નહીં, હું મરી જાય. લીલ પવણાશે પણ મને નહીં પવણાવે. મેં તો પણ શું તકલીફ છે? માંડ કે સેટિંગ આવે ને કે મારે બા ના પાડે. કીધું કેમ ના પાડે? એ કે એમ કહે છે કે મારા જેવા સ્વભાવની હોય ને તો જ મારે એ કે હા પાડવી છે. તો મેં કીધું પણ તું એના જેવા સ્વભાવની ગોત ને, તારે બા જેવા સ્વભાવની, એમાં હું વાંધો? તો એ કે મારા બાપા ના પાડે. કેમ આનો મેળ કરવો? અને સ્વામીજી એવું કહેવાય કે આ બધાને દુઃખ આપે, હેરાન કરે, એ બધા નરકમાં જાય. તો અમે હાસ્ય કલાકારો બધાને દાંત કઢાવી છીએ તો સ્વર્ગમાં જાય એ પાકું ને. અને અમારે તો લગભગ ઓલા યમદૂત તો એમ કહે છે કે આ બલરને ઘનશ્યામભાઈને લેવા તો મારે જ જવું છે. કારણ કે પુણ્ય જ એટલા કર્યા છે, બધાને દાંત જ એટલા કઢાવ્યા છે. અમારે હાટું તો વેફર ને કુરકુરિયા ને ગોપાલના મમરા ને એવું જ લેતા આવશે. રસ્તામાં ખાવા થાય ને. હા, મારું શરીર જોઈને તો ખાસ લાવશે. એક ભાઈ હમણાં લગ્ન નહોતા થતા તે મહારાષ્ટ્રમાંથી હિન્દી ભાષી બાઈ લાવ્યો. એટલે માંડ કરીને સેટિંગ તો આવી ગયું. એમાં એક દિવસ એ બાઈ હિન્દીમાં બોલે. એટલે હવારમાં ભાખરી બનાવવા હાટું ડબ્બો ખોલ્યો એટલે અંદર લોટ નહીં. હવે આપણે લોટ કેવી, પણ હિન્દીમાં તો આટા કે. એટલે એણે બૂમ પાડી કે સાસુમાં ડિબ્બે મેં આટા નહીં હે. એટલે એને હાહુ કે બટા લોટના ડબ્બાને આટા નો હોય એને પાદરો ખોલી નાખ. કારણ કે આપણે ઓલો ટીનનો ડબ્બો વાપરવીએ અને એને આટા ન હોય. એટલે આવું બધું થાય. પણ કે સમાજે હવે ભ્રૂણ હત્યા કરી છે ને દીકરીઓની તાણ પડી છે, પોતાના જ પગ ઉપર કુહાડી મારી છે, એટલે થોડુંક તો ભોગવવાનું આવશે. હમણાં એક બેન ડીમાર્ટમાં ગયા અને એણે બિસ્કિટનું પેકેટ ચોર્યું. એટલે કેમેરામાં પકડાઈ ગયા. એટલે ડીમાર્ટ વાળાને થયું 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ છે, પણ આમાં હું આ બેનને કેવું. પણ એકાદા બેનને આપણે સજા આપવી તો બીજા બધાને ભાન પડે કે ચોરી ન કરાય. એટલે એને કોર્ટમાં હાજર કર્યા અને જજ સાહેબે કીધું કે બેન તમે એક બિસ્કિટનું પેકેટ ચોર્યું છે ડીમાર્ટમાંથી. એ કે સાહેબ કેમેરામાં પકડાઈ ગયું છે, હવે મારે કંઈ બોલવા જેવું છે નહીં, હા મેં ચોર્યું છે. એટલે સાહેબે કીધું તો એ બિસ્કિટનું પેકેટ તમે ચોર્યું છે, એની અંદર 10 બિસ્કિટ હતા, તો તમને 10 કલાક જેલમાં રહેવાની સજા આપવામાં આવે છે, મંજૂર? અરે સાહેબ કેમેરામાં આવી ગયું છે તો હવે મારે બોલવા જેવું છે જ નહીં, કે મંજૂર. એટલે જજ સાહેબે કીધું કે આ બેને બિસ્કિટનું પેકેટ ચોર્યું, એમાં 10 બિસ્કિટ હતા, એટલે આ બેનને 10 કલાક જેલમાં અંદર રહેવાની સજા આપવામાં આવે છે. ત્યાં એનો ઘરવાળો ઊભો થયો. એ કે સાહેબ હરખું જોવો, એણે મમરાનું પેકેટ ચોર્યું હતું. બાળકોને થોડુંક મોઢું સમજાય ને કદાચ નહીં સમજાય.
આપણે કાળી ચૌદસમાં 4 રસ્તા ઉપર કકળાટ નાખવા જવાનો રિવાજ છે. કકળાટ નાખી આવે એટલે એવું કહેવાય કે આપણા ઘરનો કકળાટ બધો દૂર થાય. એટલે કકળાટ નાખવામાં અમારે હમણાં કાળી ચૌદસમાં એક બેન આવડી મોટી ગોળી લઈને જતા હતા, આવડી મોટી. એટલે બધાને એમ થયું આટલું બધું આપણે તપેલી લઈને જાવી, સાલ્યું લઈને જાવી, પણ આવડી મોટી ગોળી. એટલે બધા ઊભા રાખ્યા, બેન આ શું છે? એ કે આ કકળાટ છે મારા ઘરનો, હું નાખવા જાઉં છું. પણ આટલું બધું આ છે હું? એ કે ના, હું ન દેખાડું. પણ બધા ઊભા રાખી દીધા. એ કે નહીં, દેખાડો ને દેખાડો. એટલે એ બેનને એમ ઊભા રાખ્યા ને આવડી મોટી ગોળી હેઠી ઉતારી અને આમ ઉપરથી થાળી હટાવી અંદર એને હાહુ બેઠા હતા. આ કકળાટ મારા ઘરમાં આનથી મોટો એ કે કકળાટ જ નથી. હમણાં 2 જણા બાજ્યા એટલે ઓલા ભાઈથી ભૂલમાં એ બેનને લાફો મરાઈ ગયો એટલે બાયું તરત રિહાઈ જાય. એટલે ઓલી રિહાઈ ગઈ એટલે એ ભાઈ ગયા એની પાસે. એ કીધું રિહાઈ ગઈ? હા. એ કે તમે લાફો મારી દીધો? હા. પણ એ ગાંડી કે પ્રેમ છે મારો, પ્રેમ, હું તને પ્રેમ કરું છું, એનો લાફો માર્યો. એટલે ઓલા બેને 4 લાફો હામાં મારી દીધા. તમને શું? એ કે અમે તમને પ્રેમ કરતા જ નહીં હોવી. 4 લાફો હામાં ઠોકી દીધા. એક બેને અમારી પાસે લાભાર્થે ડાયરો કરાવ્યો. એ બેનના ઘરવાળાના હૃદયના વાલ ખરાબ થઈ ગયા હતા. એ કે ડાયરો કરી દો ને તો 4-5 લાખ રૂપિયા થાય તો અમારે ઓપરેશન થઈ જાય તો સારું થઈ જાય. એટલે અમે ડાયરો કર્યો એ બેનના લાભાર્થે, એ ભાઈના વાલ બદલવાના. એટલે પછી 4-5 મહિના પછી બેન બરોડા નાકે એક દી હામાં મળ્યા અમને. એટલે મેં આમ જીન્સનું પેન્ટ પહેરેલું, ટી શર્ટ ને મોટો જબરો ચાંદલો, મેં કીધું સારું થઈ ગયું લાગે ભાઈને. એટલે ઊભા રાખ્યા. મેં કીધું બેન તમે ઓલા લાભાર્થે આપણે ડાયરો કર્યો તો વાલ બદલવા વાળું ઈ જ નહીં? કે હા ઈ જ. તમે તો વાલ બદલી નાખ્યા? કે ના, એને ક્યાં સારું થાય એમ હતું. તમે તો આ શું છે? કે તમારા ભાઈ જ બદલી નાખ્યા, એને સારું થાય એમ હતું જ નહીં. કે હમણાં એક બ્લડ બેંક વાળાએ એક ભાઈએ લોહી આપ્યું એટલે એના પત્નીનું સન્માન કર્યું. એટલે બધા કે આ બેનનું સન્માન કરો છો, જેણે લોહી આપ્યું હોય એનું સન્માન કરાય, આ એની પત્નીનું કેમ સન્માન કરો છો? એ કે એણે વધવા દીધું ત્યારે ઓલાએ લોહી દીધું ને, ત્યારે એ બિચારો દઈ ગયો ને. એક ભૂરીઓ હમણાં તાપીમાં નાવા પડ્યો, પણ આપણે તાપીમાં ઓલા ઝાડવા ઉગી ગયા છે ને એમાં હલવાણો. તરતા સારું આવડતું હતું પણ બિચારો હલવાણો. હવે આને ગુજરાતી તો આવડે ને એટલે નીચેથી રાડ્યું નાખે, કમોન કમોન ખમોન. એટલે ઉપર એક બાબા એટલે જતા હતા. એ કે મારો બેટો ખમણ માગતો લાગે, તરતા તરતા થાક્યો લાગે. તો એને ખમણ નાખ્યા. ખમણ ને કમોન કમોન. એ કે આ બધાને એમ કે ખમણ છે, બીજું પેકેટ નાખ્યું, સેવ 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 લે. એ કે સેવ ખમણ ખાવા લાગે, પાછી સેવ નાખી. એને કોઈ બસાવતા નથી, પણ ભાષા સમજાય ને એટલે ઘણી વાર આવું થાય. અને બાળકોને તો કાંઈ સુવિધાઓ અત્યારે મળી છે. બાકી પહેલાં તો અમારે જે એટલા સાયકલ આવતી જોઈને બાળકો, તમે ઓલી મોટી સાયકલ, પગ અમારો ઉપરથી જાતો નહીં, એમાં વચ્ચે આમ આંટી નાખીને એ અડધું પેન્ડલ આમ ઘોડો. હા હા, એ ઘોડો. હમણાં સ્ટેશન ઉપર 3-4 છોકરા વાતો કરતા હતા. એ કે શું હાલે તારે? હમણાં જો નહીં કે કાલે પગ કાપ્યા. હલે પગ કાપતા આવડી ગયો? હા. એ કે પગ કાપ્યા. બોલો કે તું? એ કે હું તો ગળું કાપી નાખું, ગળા સુધી પોગી ગયો. એટલે પોલીસવાળા સાંભળી ગયા. એટલે સાહેબે 3 લઈ જઈને અડધી કલાક માર્યા. પછી એના બાપા આવ્યા. સાહેબ કેમ માર્યા? એ કે આ ગળું કાપવાની પગ કાપવાની વાત કરે. સાહેબ એ કે અમે દરજી સેવી, આ મારા છોકરા છે, કપડાં સીવતા શીખે છે, આ એનું ગળું કાપ્યા ને પગ કાપ્યા એ વાત કરે છે. કે તો ઠીક. હમણાં એક જગ્યાએ 10-12 જણા બેઠા હતા. એટલે એક 2-3 4 વ્હીલ આવી, 4-5 જણા ઉતર્યા હોકીને તલવાર લઈને. હરખો કોણ છે? એ કે આમાં હરખો. એટલે એમાં હરખો હકત કોઈ હતું જ નહીં. એટલે નાથો બોલ્યો. એ કે હું શું હરખો? બોલો શું કામ છે? ત્યાં તો ઢીબી નાખ્યો. 15-20 મિનિટ માર્યો પછી વૈયા ગયા. પછી મેં નાથાને કીધું, નાથા તું સો નાથો? તે એમ કેમ કીધું તું હરખો છો? એ કે એ બાને ખબર તો પડી એ લોકોને હરખાનું કામ શું હતું. આ એમાં ભંગાઈ ગયો, હલવાઈ જાય. એક અમારે દિવાળી માથે હું હલવાઈ ગયો હતો. અમારે આવી રીતના હોલમાં કાર્યક્રમ અને બહુ ભજન ગાયા. એટલે એમાં મહેમાન આવેલા રશિયાથી, એની ચિઠ્ઠી આવી. એ કે અમારા રશિયાના ભજન ગાઓ. એમાં હલવાણા. હું હાસ્ય કલાકાર, મને એક તો ભજન ગાતા આવડે નહીં. અને બીજા કલાકારો એ કે રશિયાના ભજન તો અમને ન આવડે, કંઈક કરો હવે તમે. એટલે ઘડીક તો અમે ગોટે સડી ગયા. પણ પછી ઓલા આયોજક કે ગાવા તો પડશે ને, કે પેમેન્ટ છૂટું નહીં થાય. તો હવે તો પેમેન્ટ છૂટું કરવા હાટું હવે રશિયાના ભજન ગાવા પડશે. પછી રશિયાના ભજન તો મગજમાં આવ્યા નહીં, પણ 2-5 ભજન આપણા જૂના મને યાદ આવ્યા. ને કેવું અમે ગાયું. હેલે જો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે,
હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. હે ઉડતો આવે તારી પાસે કેવો સમજદાર છે. લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. ડોલર ઉડાડવા માંડ્યા, ડોલર. ઘડીક તો મજા આવી ગઈ, ત્યાં પછી બીજું ગાવ ઈ કે બધું એક માંડ ભેગું થયું હતું, એમાં આ બીજું ક્યાંથી લાવવું નહીં કે ગાવ જ એક જ ગાવ છેલ્લું, નકર ભાઈ પેમેન્ટ નહીં મળે. બીજું ગાવું પડ્યું. કેવું? ઓ રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ જો. ઓ રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ જો. આંખ લડી રાતીને ઉજાગરો ત્યારે કીધો. ઓ રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ જો. ઓ રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ જો. આમ બસ્યા એમ. આ તો આપણા ભજનો, આપણા લોકગીતો, એમાં કાંઈક સારું છે. રશિયા શબ્દ આવતો તો એના બસી ગયા એમ. હમણાં એક ભાભા અને ડોશી બે પહેલી વાર સુરત આવ્યા, એટલે એના દીકરા એમ કીધું કે દાદા આજે એક જગ્યાએ જમવા જવાનું છે, પણ તમને અહીંના ભોજનમાં કંઈ ખબર ન પડે, એટલે થાળીમાં જે મૂકે એ ખાઈ લેજો, અહીંનું તમે કાંઈ જોયું ન હોય. એટલે રિસેપ્શનમાં લઈ ગયા. એટલે આપણે રિસેપ્શનમાં થાળીમાં ઓલું સાફ કરવા હાટું ટીશ્યુ પેપર મૂકે. દાદાને બિચારાને કાંઈ ખબર નહીં ને એને સૂચના આપવામાં આવી હતી થાળીમાં જે મૂકે એ ખાઈ લેવું. એટલે દાદાએ તો ચાલુ કર્યું પહેલેથી બધું ભરવાનું, અને પહેલું જ ઓલું ટીશ્યુ પેપર મૂક્યું હતું. એટલે જેવું આમ ખાવા ગયા ત્યાં આમથી ડોશીનો અવાજ આવ્યો, એ ખાતા નહીં કહું છું, હાવ મોડું છે. ડોશીમાં તો ખાઈ લીધું હતું. હમણાં ભાભો ડોશી બે દવાખાને ગયા, એટલે સાહેબ કે હું થાઈશ? ડોશીમાં કે સાહેબ મારે ધણી થાય. સંબંધ નથી પૂછતો, રોગ હું થયો છે ઈ કયો એમ. સાહેબ જાડા થયા. કેવા જાડા થયા? સાહેબ સાખ્યા નથી કહેતા હોય કાલ સાખીને આવી. ખરેખર આનંદ આવે. તો ફરીથી હવે હું ઘનશ્યામભાઈને રજૂ કરું. એકવાર તાળીઓના ગડગડાટથી ઘનશ્યામભાઈને વધાવી લ્યો. ખૂબ મજા કરાવી ભાવિકભાઈ. સાઉન્ડ પણ બહુ સારું છે, સદગુરુ સાઉન્ડ. એમને જોરદાર તાળીઓથી વધાવો. આપણા લોકગીતો, આપણી માટીના સૂર, કેવા લોકગીતો હતા? મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો. નાનો દેરડિયો લાડક્યો ને, નાનો દેરડિયો લાડક્યો ને કાંઈ લાયો મહેંદીનો છોડ રે, મહેંદી રંગ લાગ્યો. મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે. મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે.
મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે 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 મેઘ બેટા ગગને ગગને કર જાટ પરે ગુમરી ગુમરી કર જાટ ભરે તવ દાન નાની ગગન પાત ફૂલે પોતાની પાત ખુલે મધુરા મધુરા મલકાઈને મેડો ને હસુ બાત કરે નન ધેરી નન બાત કરે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે પટેલ મારે એન્ટરી પટેલ મારે એન્ટરી ત્યાં તુજે આખી કંટરી એ પટેલ વટ છે તમારો ભરવીરે ગુજરાતમાં પટેલ વટ છે તમારો હા એ વટ છે તમારો વાલા વટ છે તમારો પટેલ रिंग रोड परती वाड़ी तुम्हारी हाँ आ रिंग रोड परती લીલુડી છે વાડીઓ એ લીલુડી વાડીઓ ને વટ છે તમારો બાબર આમાં 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 થાય હું રોજ આ રોજ સમરણ ને સ્વામી આમ તો આ મારો વિષય મૂળ વિષય મારો ગાવાનો નહીં પણ આ તો તમને આનંદ કરાવવા માટેના મારા બધા પ્રયાસો સમજ્યા હા થાક એને લાગે સાંભળી લેજો ઘણી વાર આ બધા આપણે એમ કે થાકી ગયા થાકી ગયા થાકી ગયા થાકી ગયા વર્ષોથી સ્વામી જર્ની કરે છે વર્ષોથી પૂજ્ય ગુરુદેવ ઘડીક જેતપુર હોય ઘડીક વડતાલ હોય ઘડીક સુરત હોય આઉટ કન્ટ્રી હોય મોરારી બાપુ વર્ષોથી જર્ની કરતા આવે છે આ સંતો જર્ની કર આને થાક લાગ્યો ને એનું કારણ શું કોઈ જાતનું વ્યસન નથી એટલે વ્યસન વાળો પહેલા થાકી જાય એ પટેલ વટ છે તમારો હા ડોલરની દુનિયામાં જઈને વસ્યા તમે એ અમેરિકામાં જઈને ડોલર કમાણા તમે અમેરિકા જઈને ડોલર કમાણા પટેલ વટ છે તમારો ગરવીરે ગુજરાતમાં પટેલ વટ છે તમારો હા બેઠા રહ્યો સનેડો આવે છે બેઠા રહ્યો
સનેડો હા સનેડો વાગે નહીં કોઈને જોજો રમી લો ઘડીક એ સનેડો સનેડો સુરત વાળાનો સનેડો સમજીને હો બળજો લાલ સનેડો 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 એલા કાઠિયાવાડ થી બાંધી સડક અને અમે આવ્યા બે ધડક હીરા મળે છે કાચા એ હવે કોઈ નો જાતા પાછા લાલ સનેડો એ સનેડો સનેડો આ સુરત વાળાનો સનેડો 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 હવા મસ્તી રમો હવા હવા ભલા મોરી રામા ભલા તાઈ રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા એ ભલા મોરી રામા ભલા તાઈ રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા અરે હતો ગંગારામનો સાથ ભાઈ કરવા માંડ્યા ઘાટ ઘાટ બનાવે સુંદર એલા બે દિવસના 15 લાલ સનેડો 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 સુરત વાળાનો સનેડો એલા જોયો છૂટા છૂટા રમો છૂટા છૂટા રમો થોડા છૂટા છૂટા આમાં બી પાઠ પાડો બે આમાં એલા લીલું પીળું પાંજરું ગડાવો કે પાંજરામાં પોપટ બોલે એ રામ લીલું પીળું પાંજરું ગડાવો કે પાંજરામાં પોપટ બોલે બે પાઠ પડો આમ બે પાઠ જો અડધામ વ્યાજાવ અડધામ વ્યાજાવ મોઢા બે હામા હામી રાખો હામા હામી મોઢા રાખો આમ આમ મોઢા રાખો આમ મોઢા રાખો આ વચમાં જગ્યા ખાલી રાખો ના પાણી ગઈ થી પાદરની વાડીએ હે પગમાં લાગ્યો મને કાંટો પાણી ગઈ થી પાદરની વાડીએ પગમાં વાગ્યો મને કાંટો ઘૂઘી બોલાવે ઘૂઘાને એલા દિવાળીએ આવજે એક આટો લાલ સનેડો હવા
ભલા મોરી રામા ભલા તાઈ રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા કુંજલડી રે સંદેશો મારો જય વાલા મજીને કે જોજી રે હવે એઠા બેહી જાઓ બધા એઠા બેહી જાઓ એઠા બેહી જાઓ એકાદું ગીત આપણે સાંભળવું છે એઠા બેહી જાઓ વાહ ફરમાઈશ તમારી ઘણી આવી આમાં પણ અમે કોઈ ગાયક નથી એમ લાયક છીએ પણ આ તો બાળકોને મોજ આવે એટલે બાકી નગર આવું મેં કોઈ દી એવડો મોટો છો ગાયું નથી સ્વામી હા 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 ક્યાં ગયા ને આગળ બોલાવો બેને આવો 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 ભુવા પટિયાર ભુવા આગળ આવો તમે કોઈ ન ધૂણતા હો આ બેને જ ધૂણાવાના હોય આવો અને આમ જો આમ આમ હરકાય આમ 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 મસ્તીથી આમ આમ જો બીજા કોઈ ધૂણવાનું નથી આની કોરે આમ આમ દો સંદા દુહાને છોરઠા સોરઠ સંતવાણી અરે રાતા પાણીએ રોયા મરતા મેઘાણી મજા છે દુનિયામાં બધે મજા છે જીવન મરણ વચ્ચેની કોઈકને કાંઈક તો સજા છે સજામાં યાદ કરી લે જેવું છે તેવું સજામાં યાદ કરી લે જેવું છે તેવું અરે એક વાર હૃદયથી પુકારી લે આ ઈશ્વર છે બધું કેવું હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારી જનની ના જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ એ મના ધોળા ગાવણ કેરી ધારાએ પાનો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારી બેનીના કંઠેની કરતા હાલરડામાં જોયો કસુંબીનો રંગ ઓ રાજિયા મેં જોયો કસુંબીનો રંગ ઓ રાજિયા મેં જોયો એ ઓલી ભીષણ રાત્રિ કેરી પહાડોની ત્રાળોએ છોડ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો
ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. વાહ વાહ રે મોજ ફકીરાદી, વાહ વાહ રે મોજ ફકીરાદી. કોઈ દિન હાથી ઘોડા, કોઈ દિન પેડલ ચલના દી. રે મોજ ફકીરાદી, વાહ વાહ રે મોજ ફકીરાદી. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. એ ઓલી વાલી દિલદારાની પગની મેંદી પરથી ચૂનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. છેલ્લે 1 મિનિટ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. 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 બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી. પહેલા આ બધું સાંભળવા માટે છે ને આવા રેડિયા હતા, મોટા મોટા રેડિયા. છેલ્લી એક વાત કરી દઉં, આપણે કાર્યક્રમ અંત બાજુ જઈ રહ્યા છીએ ત્યાં. પછી તમે આમ 5 વાગે રેડિયો ચાલુ કરો ને, આમ રેડિયાને પવન લાગી ગયા. આકાશવાણી અમદાવાદ, રાજકોટ, સુરત અને ભુજ. આજે આપણે વાત કરશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને અમારા ખેડૂત મિત્રો જાણવા માગે છે. પછી એમાં ઇન્ટરવ્યૂ આવતું રેડિયામાં, આપલે વિચારોની આપલે. કુરજી બાપા ઇન્ટરવ્યૂ આપે. ભાઈ રીંગણાનું તો એવું છે, પેલા તમે ખામણું ગોળો, રોપને રોપો, પછી રોપ ધીરે ધીરે મોટો થાય, ફૂલ આવે, પછી અમદાવાદ વહી ગયો, ખબર નથી ભાઈ. ગાંધીનગરથી ગોબરભાઈ આવે છે. ગોબરભાઈ, ઝીણી ઝીણી જીવાત રીંગણાના ઉપદ્રવને મોટું નથી થવા દેતું, તો એનું કારણ શું? અને ખાસ કરીને કયા પ્રકારનું પાણી પાવું જોઈએ, કયા પ્રકારનું ખાતર નાખવું જોઈએ, અને રીંગણું કઈ રીતનું હોવું જોઈએ? એ કૃષિમાં હોય, 72 વર્ષની ઉંમર હોય, અવસ્થા થઈ ગઈ હોય, ઇન્ટરવ્યુ આપે છે, કૃષિની માહિતી. એનો મિત્રો આપણે જ્યાં 3 જાતના રીંગણા જાય, કાળું, ગુલાબી ને કાચાનું. હવે વાત કરીએ પાણીની, તો કૂવાના તણ ગયા ડાર તમે 700-800 ફૂટ ઊંડો નાખો તો ભાંભળું નીકળે, ન પીવાય, ન પવાય, ન અપાય. એટલે આપણે બધાય ટપક પદ્ધતિથી આ યોજનામાં જવું જોઈએ. અને ખાતરમાં યુરિયા
ઓબામાં ઉલાલા બંધ કરી કોઈનો ઉકળો અડધી રાતે આપણને ગામ વસાડ પીડ્યો હોય નડતો હોય તો ભરતો જમાય. આપણે ત્રણ જાતના રીંગણા થાય, કાળું, ગુલાબી ને કાટાણું. પહેલાં તમે રોપને રોપી દો, પછી આખો કેરો બકરીની નીનીથી ભર્યો, પછી એની ઉપર પાણીનો છંટકાવ કરો. લીંડી ઓગળ છે એટલે લીંડી નક્કી કરશે એ રીંગણું કેવું થવા દેવું. જેવી લીંડી એવું રીંગણું. જો બેઠી તળીની લીંડી હશે તો રીંગણું એ પ્રકારનું થશે, લંબગોળ હશે તો થશે તો ખરું. સાંજના 7:30 સાંભળીએ સુંદર મજાનું એક ભજન. હોવા દ્યો રઘુરાય, એ વાલા મને શખ પડ્યો રે મન માય, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય. રજત મારી કામણ ગારી, મારી નાવનારી બની જાય જીવો. રજત મારી કામણ ગારી, મારી નાવનારી બની જાય જી. તો અમારા રંગ જનની, તો અમારા રંગ જનની, એ દિયા જીવન કાટળી જાય, તમારા પગ ધોવા દો રઘુરાય, તમારા પગ ધોવા દો. સાંજના 8:30 જોઈએ ગામની ભવાઈ. ત્રોત્રો હલ્લ ઘોડી ઘોડી છંગ ચરે છે, ચલે ને છબર ચલે ચાલે જોડા જોડ, છંગ ચલે ને છબર ચલે ચાલે જોડા. ત્રોત્રો હલ્લ ઘોડી ઘોડી છંગ ચરે છે. ખરાબા ખૂટી ગઈ, ત્રણ જણાએ ઊંચી કરી ગયા, પૂંછડી તૂટી ગઈ. તો ઘોડી ઘોડી છંગ ચરે છે. આવો થોડુંક તમારી આગળ ગૌરવ ગાશો ને, તમારે ખાલી એટલું ગાવાનું. ઉતારો આરતી કૃષ્ણ ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે લાવ્યો, પ્રેમથી ગાશો. હું ભલે ખોટું ગાવ. કાળાને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળજે ને નાગના ત્યાં નાંગણીએ દર્શન દીધા. કમળ ભારો લાવ્યા રે, આવ્યા માતા. આમ ભાવનગરથી ભાગી નીકળ્યા, અધેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લો થાય વારે. આવ્યા માતા. આમ ગારિયાધારથી ગાડા જોડ્યા, પરોવડીથી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, હડમતિયાથી હાકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે. વ્યા માતા. કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી બારપેલ કાપ્યા, બારપેલ કાપી માર્યું મથાળો, તળિયે તોડી નાખ્યો રે.
પેલી તરીકે પરવા ગયા હતા ચોપાટીમાં, મને લઈ ગયા પાણીપુરી એની ખવડાવી, ઢીકે ઢીકે આવ્યા રે. આવ્યા માતા જશોદા કુંવર. પણ જેની સાનિધ્યમાં બેઠા છીએ એનું એક સુંદર મજાનું એકાદું ગીત ગાય અને પ્રોગ્રામને આપણે અંત બાજુ જઈ રહ્યા છીએ. ત્યારે આમ તો ફરમાઈશું તો ઘણી આવી, પણ ટૂંકમાં ક્યાં ગયું એ ક્યાં ગયું ક્યાં ગયું ક્યાં ગયું એ જીતું તે ગુજવી માર્યું, એ જીતુડા તે ગુજવી માર્યું રે. ભગવાનને ગમતું એક ગીત, આમ તો લગ્નનું ગીત છે પણ ભગવાને ગાયું છે, સંતોએ ગાયું છે. હા હા હા, મળે આમાં હામટી આમાં હું ઠોઠ નિહાળ્યા ને વતરણા ઝાઝા હોય ભાઈ. નબળો પડતો જાય છે દિવસે દિવસે. જડ્યું માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી વર વાંચિત શ્રી ભગવાન. જાદવ જાનૈયા થયા વળી માંડવિયા પડસો, વિધિ સહિત વિવાર ચો કચર ન રાખી કો. માણેક મંડપ રશો મધ્યે ચોરી ચાર, મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તાર. માથે તે મુંગટ જડાવનો, કાને કુન્મક રાકાર, બાએ બાજુ બંધ બેર ખા કોટે કૌસ્તુમણીનો હાર. શોભે ઘણા શણગારમાં પીતાંબર્યતિ ઉદાર, હેમ કડા બેવ હાથમાં પાયે ઝાંઝરનું જણકાર. વાલાનું વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમનો ચંદ, મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો રે આનંદ. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી વર વાંચિત શ્રી ભગવાન. પરણે રાણી રૂક્ષ્મણી વન વાંચિત શ્રી ભગવાન. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.
અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં, એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. પ્રિય બોલવું સજનતાન દાતા રે ઈશ્વર પંથ, હેતા અભ્યાસે ના મિલે તો બિના કૃપા ભગવાન. એટલે કવિ એમ કે છે છેલ્લી કડીમાં, જતું કરે એનું ક્યાંય નથી જાતું, ઢળેન 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 ઢળેન. જગમાં રહેશે એની વાતું, જગમાં રહેશે એની વાતું, માફ કરી દિલ સાફું કરવું, માફ કરી દિલ સાફ કરવું, એની નોખી પડશે આયા બાતું ભાઈ, નોખી પડશે બાતું રે. જાતું કરે એનું ક્યાંય નથી જાતું, જાતું કરે એનું ક્યાંય નથી જાતું. કોરા ચોપડે સારા કર્મનું ખોલી દો આજથી ખાતું રે ભાઈ, ખોલી દો આજથી ખાતું રે. ઉધાર હોય તો આપી દેજો, भूख में राज को तेज सब घट गयो, भूख में बूद की सिद्धि हारे भाई, भूख में कामिनी काम सो तज गई, भूख में तज गयो पुरुष नारी, और भूख में और व्यवहार नहीं रहत, भूख में रहत कन्या कुंवारी. कवि गंग कहे जयन मर चार वेद से भूख नारी रे भाई, चार वेद से भूख नारी. તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના. પાણીમાં કમળની થઈને જીવતરનું કાઢું હાથ સંસાર રે. તારા રામનું ભરું છું તુરા, તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના, તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ. बारी के प्रभाव से लेखनी के पराक्रम के सदियों के सोए हुए भाव को जगाते અને जिंदा करते जान मुर्दा दिलों में डाल जमाओ काव सुधा धारा बरसाते, पसी नूतन हजारों रसिकों के दरबार बातों की अनोखी छवि छाते. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहाँ कवि लोग जाते हैं. અને કવિ નો જાય ને અનુભવી જાય, અનુભવી નો જાય ને કાઠિયાવાડી જાય, પણ ઈ જાય. હા, બહુ હાચી વાત છે, ઈ ભોગી જાય. તો આ સાથે કાર્યક્રમને તમારી યારે મજા આવી તમને બધાને? વેરી ગુડ, વેરી ફાઇન, ફાઇન ફાઇન, એકદમ ફાઇન. હા, નો મજા આવી, નો મજા આવી. પણ મને પણ મજા આવી, ભાવેશભાઈને મજા આવી, બધાને મજા આવી. તમને તમે રાજી મારા બાપ.
કારણ કે ઈશ્વરને જોયો નથી, પણ તમારા ચહેરા જોઈ તો ઈશ્વર કઈ આઘોય નથી. ઈશ્વરને ક્યાં ગોતીએ? તમારા ચહેરા જોઈ એટલે ઈશ્વર સમીપ હોય છે. જેનામાં થોડુંક સૂર હોય, જેનામાં થોડુંક સૌમ્ય હોય, થોડુંક તેજ હોય, ત્યાં ઈશ્વર અવરનવર આંટા મારતો હોય. તો રાત ગઈ સુબહ હુઆ એક તાજા ગમ હુઆ યારો અફસોસ એ હુઆ જિંદગી કા એક દિન કમ હુઆ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બધાને જય સ્વામિનારાયણ. ભાઈ બાળકો પાસે બીજું તો શું હોય, એક વખત હૃદયના ભાવથી તાલી વાદન. સાથી કલાકાર મિત્રોને પણ પૂજ્ય સ્વામી પ્રસાદ આપી રૂડારૂડથી લાભાન્વિત કરશે. તો પૂજ્ય સ્વામી અત્યારે કલાકાર મિત્રોને રૂડા આશીર્વાદ અને પ્રસાદ આપી રહ્યા છે. થોડી જ વારમાંથી પૂજ્ય સંતો અને કલાકારો આપણી વચ્ચે વિદાય લે ત્યાર પછી સંચાલક મિત્રો આપને જે રીતે સૂચના આપે તે રીતે આપણે સૌ કોઈ આગળ વધવાનું છે. સાઉન્ડ વાળા મિત્રો પણ મંચ ઉપર આવી પૂજ્યપાદ સ્વામી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે. સદગુરુ સાઉન્ડ, આપણે સાઉન્ડ વાળાને પણ એક વખત જોરદાર તાલીવાદન સાથે વધાવી લઈએ. નાનકડા એવા કાર્યક્રમમાં પણ હાજરી આપી અને સંતોએ આજે કલાકારોને ખૂબ રાજી કર્યા.